હાલો. બોલો ને ખેડૂત મિત્ર, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે, પર્સનલિટી નહીં આપતા. શું પ્રશ્ન છે તમારો? કબજો ગેરકાયદેસર છે ને કઈ સમજાતું નથી. એમાં એવું છે સાહેબ, આપણે 4 ભાગ છે અમારે પડેલા છે ભાઈ. આ ત્રીજી ચોથી પેઢી છે. પછી એમાં એવું છે 5મો ભાગ છે ને ધારનો છે. શેનો છે? ડુંગર. હા બરોબર. અને ભાગ પડી ગયેલા છે 60-70 વર્ષ પહેલા. આપણે 7 નંબર કોના નામે છે? 7 બાર તો બધા નામે છે. ડુંગર નો 7 બાર માં એવું કઈ ઉલ્લેખ છે નહીં. જે કેસ છે એ કોના નામે છે? બધે ઉલ્લેખ હોય જ, કોઈ જમીન ઉલ્લેખ વગરની હોય નહીં. તમારી હાલમાં કબજો છે એ જમીન કોના નામે છે? હા, અત્યારમાં ડુંગર છે એ. તમે જે આ કેસ મૂક્યો છે એની જ વાત કરો ને, હું કામ મારો સમય બગાડો છો? હા તો એ અમારી ઉપર છે, મારા પપ્પા ઉપર છે. તમારા પપ્પાના નામે છે? હા. હવે શું તકલીફ છે? એને કે અમારે 4 વીઘા ઘટે છે. હા, એટલે કે અમને પૂરી પાડી દો. આ 60-70 વર્ષ પેલા ભાગ પડેલા છે એમનો છે. પૂછવું છે શું એ વાત ઉપર આવો ને ભાઈ. એ આ ડુંગર છે ને, ડુંગર ના ભાગ ઓલરેડી 4 ભાઈઓને પડી ગયેલા છે. અને અત્યારે એ લોકો એમ કે છે અમારે છે ને જમીન ઘટે છે. ડુંગર આપતા ભાગ પડી ગયેલા છે ને તોય તે કે અમે 4 વીઘા જમીન ઘટે છે, એટલે કે અમને તમે આપી દો. માપણી કરાવી દો, જેનામાં જે નીકળતી હોય એ નીકળવાની થાય ને દેવાની થાય, બીજું શું હોય એમાં. અને અમારે પેલો ભાગ આવેલો છે ને ડુંગરના પડખામાં. તમે હું મેજિસ્ટ્રેટ નથી કે હું ભગવાન નથી, એવી રીતે તમે મને ફરિયાદ ન કરો. તમે કાનૂની જે પ્રશ્નમાં અટવાણા હોય ને મને પૂછી લ્યો. એમાં એવું છે સાહેબ, અમારે ડુંગરના પડખામાં જમીન છે ને, એમાં 3-4 વીઘા વધારે છે. હારા મોળી જમીન હોય ને. તમારામાં વધારે છે ને? 7 નંબરમાં છે એનાથી વધારે છે કે એમને વધારે છે? 7 નંબરમાં છે એ વધારે, એની કરતા વધારે છે. મૂળ વાત એ જ છે કે તમારે એ ગેરકાયદેસર કબજો કહેવાય તમારો, તમારે દેવો નથી, એટલે આ ગોળ ફેરવો છો. કાયદાની પરિભાષામાં હું વાત કરું છું. હું ઓમ નીતિમત્તા કે પ્રમાણિકતામાં તમારી રીતે જે સમજૂતી હોય તે એ તો મને પહેલા જ સમજાઈ ગયું છે. તમારા મોઢે હું બોલાવવા માંગતો હતો, તમે અત્યાર સુધી ગોળ ફેરવા રાખતા હતા. કાયદો એમ કહે કે કાગળમાં જેટલી જમીન જેની પાસે હોય એટલી રખાય. કાગળથી વધારે જમીન હોય અને બાજુવાળાને ઘટતી હોય તો આપવી પડે, બાજુવાળાને ન ઘટતી હોય તો ન આપવી પડે. સામે તમારી બાજુવાળાએ તમારા ઉપર કેસ દાખલ કર્યો છે, એ બાબતનો જ છે. આ તો જ્યાં તમે તમારા મોઢે ન બોલો ત્યાં સુધી હું જવાબ ન આપી શકું ને. કાયદા પ્રમાણેનો મતલબ સાચો જવાબ એ છે કે કાયદા પ્રમાણે તમે તમારા ભાઈઓની જમીન દબાવી કહેવાય. 4 વીઘા ઓછી જગ્યા નથી, 4 ગુઠાઓ તો એમ કે જતી કરાય એમ સામેવાળાને. સમજાઈ ગયું છે? આગળ દેવી ન દેવી તમારી ઈચ્છાની વાત. હા, કાયદા પ્રમાણે જે થતું તે મેં તમને કહી દીધું. કાયદા પ્રમાણે તમારી વ્યાજની તો કાલ કરવું જ પડશે. કેવડી ઉંમર તમારી? મારી તો 25 વર્ષ છે. મારા પપ્પા 25 વર્ષ છે ને, એટલે ન સમજાય. 50 વર્ષના પપ્પાને સમજાઈ જાય કે દઈ દેવાય. હા, કજિયા ન કરાય. એમ તો અમે દઈ જ દેવી છે, અમે કીધું છે તમને 1-2 વીઘા વધારે આપી દેવી. બેન સમજૂતી કરી લ્યો ને. મારી વાત સાંભળો, વરી દલીલ ઉપર ચડી ગયા. મારી વાત સાંભળો, કાગળ ઉપર હોય એનાથી જમીન આપણી પાસે વધારે હોય અને કોક બાજુવાળાનો કબજો ઘટતો હોય ને એ આપણામાં નીકળતી હોય તો આપણે દેવી પડે. આટલી ટૂંકી વાત છે. બેન સમજૂતી કરી લ્યો. હા.